બોલો તમારા ઘેરના કાંઈ પણ પ્રશ્ન હોય જે પેશ કદમી છે ને એને સરકારને કોઈ જમીન લેવી પડે એમ નથી. ઊંડી પોળી કરી નાખે ને તો આ 6-7 ગામનો પ્રશ્ન હલ થઈ જાય છે. આ 1600 કરોડ ને 1700 કરોડ મંજૂર કર્યા, બધા રૂપિયા ખિસ્સામાં ગયા, અમારી નટકીને એક સેકન્ડ તૂટાય નથી. આ વરસાદનું ઉદ્યોગ પાછળ આંધળી દોટનું પરિણામ આપણે ભોગવતા હોય એવું તમને નથી લાગતું? દરિયાકાંઠો ઓખાથી માંડી અને દહેજ હજીરા સુધી આપણો દરિયાકાંઠોનો પ્રદૂષણ રૂપ થઈ ગયો. જે પહેલાં જે ભૂર આવતો આપણે સૂકો ભૂર, જેનાથી આપણી ચામડી ફાટતી, ઓલી આ વર્ષોથી આ બંધ થઈ ગયેલ છે. એની પાછળનું કારણ મને તો એવું લાગે છે આ ઉદ્યોગ પાછળ આંધળી દોટનું પરિણામ આ ખેડૂતો ભોગવી રહ્યા છે અત્યારે. પરેશભાઈ, એના માટે શું કરવું જોઈએ? તમારે શું સરકારને અપીલ છે? સરકારને એ જ અપીલ છે કે જે નિયમ મુજબના ઉદ્યોગો છે એનું જે પોલ્યુશન જે એનું પાછું કરવાનું એ રિસાયકલિંગ એ કરી અને પછી દરિયામાં એ છોડે તો આ કોઈ તકલીફ થવાની નથી. વિસ્તાર એટલે નિશામાં નિશો ઘેડ વિસ્તાર અમારા ગામડા છે, બરાબર. માધુપુરનું બાજુમાં અમારું ગામ આવેલું છે, સામરડા શર્મા, એ હાવ નજીકનો વિસ્તાર આવેલો છે. આગળ જે તમે વાત કરીને 25ની સાલમાં તે અવિરત બહુ પણ વરસાદ થયો તો એ આખો નિકાસ અમારા ઘેર વિસ્તારમાં આવે છે. ત્યાં આ દરિયાને કાંઠે પારો બાંધેલો છે 20 ફૂટનો. જો એ 20 ફૂટના પારાને એટલું સમતલ પાણી થાય ત્યાર પછી જ એ ઉપરથી પાણી જાય પરત. એનો પ્રશ્નનો હલ શું થઈ શકે? હા, એ આપણે વાત પહોંચાડી દઈએ સરકાર. હા, બરાબર. કાં પછી પારો કાઢી નાખે ને અહીંયા બારા મૂકી દે, બરાબર. દરવાજા અટાણાની સિસ્ટમમાંથી દરવાજા આવતા હોય એ પ્રમાણે અટાણે બારીયું છે પણ 3-3 ફૂટની છે, એ 2 બારી છે. ઓકે, ચાલો. તો એટલું પાણી ક્યાંથી નીકળી શકે? અમારે સેટ વિસાવર બાજુથી પાણી આવે. ઓકે, હાલો, તમારો પ્રશ્ન છે એમ પહોંચાડો. બધો નિકાસ છે એ ન્યાસ છે, માધુપુરની સમંદરને દરિયાને કાંઠે. ઓકે સાહેબ, આપણે મેકડી આમડા હરીમાં હાંડા અને સીધું પાતા ખાલી બાવરું કાઢીને વયા ગયા, કાંઈ પાયર ચડી નથી. નદીમાં પોડી ક્યાંય કરીને નામ પોડી નું હતું, ક્યાંય પોડી સાહેબ નથી થઈ. મેન મુદ્દો અમારો એ છે સાહેબ. અને આ જર્સીનો કોઈ ભાવ નથી મળતો સાહેબ. મોટો પરેશાન ન્યા છે અટાણામાં. અમારે છે સાહેબ, આપણા જે પમસાડા ગામ છે ને ત્યાં એક ખાલી પાર બાંધેલી છે. નદી નાળા તો જો કંઈ ગરાવા એ જ ગરા છે, પણ આ વર્ષે થઈને પાર જો તોડાવી નાખે તો 75% જમીન અમારી પાણીમાં ફેરી રહી. તો આ અમે લગભગ માનો કે 10-15 વર્ષથી આના પોઝિશન આ ગામ ભોગવી રહ્યું છે. એ લોકો છે ને પારી તોડતા નહીં, પંસાળા અને ત્યાં પૂર છે બાલાગામને ફાયદો થાય. હા, તો અમારા ગામને આ 75% જે પાણીની જમીનમાં ભર્યું રહે ને એ ભર્યું ન રહે. ઓકે, સમજ્યા? એ ખાસ રજૂઆત કરજો. નદી પેલી 2 વર્ષ હજી મોડી કાઢે સરકાર, તો કોઈ કારણ નહીં. અમારો પહેલો પ્રશ્ન આ છે. ઓકે. પારા બહુ બનાવ્યા ને બીજાને બહુ નડતર કરે. આ સીમની અંદર પારા જે બહુ કર્યા, કોને કર્યા? આ ખેડૂત. ઓકે, તો એનો કંઈક વ્યવસ્થા થવી જોઈએ. ઝીણા મરી જાય, મોટા કરી લે તો ઝીણા ક્યાં જાય? પાણી બંધ થઈ ગયા, બધા બીજે વળી જાય. ઓકે. એટલે આમ તો ખેડૂત ભાઈઓ કોઈ પણ પોતાનો ખેતર હોય એટલે પારો સ્વાભાવિક રીતે બાંધતા હોય છે, પણ જો બીજા ખેડૂતને અડચણરૂપ થાય, બીજાને નુકસાન થાય તો એવું ન થાય અને બધાનું સારું થાય એવું બધાએ આપણે વિચારવાનું. આપણે એક ખેડૂત છે તો કદાચ આપણા ફાયદા માટે થઈને બીજા ખેડૂત ભાઈને નુકસાન થતું હોય તો એ ન થવું જોઈએ, ખાસ જોજો. આવેલો આપણે વરસાદનો ગારવાનો તો 1500 કરોડમાં મંજૂર કરી, એ તો પાછું કંઈ થયું જ નથી. એટલું આખું લિસ્ટ તમને મેં આપેલું છે. અદાબ બેંકમાંથી મારે 79,800. એક જ મિનિટ. અજાબ એટલે કેશોદ તાલુકાનું, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામથી પણ ખેડૂત આવ્યા છે. એ ખેડૂતે મને એક આખું લિસ્ટ આપ્યું. એ લિસ્ટની અંદર એનું પોતાનું એકનો પ્રશ્ન છે, પણ આવા પ્રશ્ન અનેક ખેડૂત સાથે થયા છે ભૂતકાળની અંદર. એમાં અજાબ ગામની અંદર પણ ઘણા બધા કેસ છે, બીજા વિસ્તારમાં પણ ઘણા બધા કેસ છે કે જે ખેડૂતનું ખાતું બેંક એકાઉન્ટ જેનું બેંકમાં હોય છે, હવે એની અંદરથી આ ભાઈના લગભગ 79,800 એટલે 80,000 રૂપિયા આસપાસની રકમ છે, એમાં ફ્રોડ થયું છે ખેડૂતના ખાતામાં. તો એની રજૂઆત છે, તો તમે કહી શકો છો. અમે સાયબર ક્રાઇમમાં કેસ કર્યો, પોલીસ સ્ટેશનમાં કર્યો, બેંક હેલ્પલાઇનમાં કર્યો. એને આજે 8 મહિના થઈ ગયા પણ ક્યાંયથી કોઈ જવાબ આવ્યો નથી. ગમે ત્યારે બેંકે જ આવે એટલે કે પ્રોસેસ ચાલુ છે, હમણાં તમારા પૈસા આવી જાય. હજી ક્યાંય સિંગલ રૂપિયો આવ્યો નથી એમ, અને કોઈ જવાબ નથી દેતા. એટલે આ બેંકનો મુદ્દો છે એ ખાસ એ પણ સોલ્વ થવું જોઈએ. ઘણા બધા ખેડૂતને આ પ્રશ્ન છે. પરેશભાઈ, અમારે નદી ઊંડી કરવાની જરૂર છે ખાસ. અને અમારે પાડોદ બાજુ જે ટિલોરી નદી જ આવે, એને બદલે અત્યારે અમારે હાબરી નદી પાડોદ ડાયવર્ઝન થઈ ગઈ.
એ મઢડાના ઉપરથી ડાયવર્ઝન થઈ ગઈ અને એની આગળથી જો ઓજત ચલે તો ઓજતનું પાણી પણ હાબરીમાં આવે, હાબરીમાંથી ડાયવર્ઝન થઈને પાડોદર આવે. જો નદીઓ ગળાઈ જાય તો જ અમારા નયડને સારું થાય. રોડ રસ્તાની તકલીફ છે અમારે. મઢડાથી ચાંદીગઢનો રસ્તો 2-3 વાર મંજૂર થઈ ગયો છતાંય બન્યો નથી. મઢડાથી ચાંદીગઢ ચાંદીગઢ એટલે અત્યારે રસ્તો બરાબર નથી. બરાબર અધિકારીઓ કામ નથી કરતા. મંજૂર કોન્ટ્રાક્ટર થયેલો છે પણ હજી બનાવતા નથી. નદી ઊંડી કરવાની. આ પ્રશ્ન પણ ખૂબ ગંભીર છે, કેમ કે હવે તો ચોમાસું આવ્યું, ખેડૂતને પોતાના ગામથી એક ગામથી બીજા ગામ જવું હોય, સિટીમાં જવું હોય તો પણ પ્રશ્ન થાય. એટલે આ પ્રશ્ન છે એનું પણ સોલ્યુશન થવું જોઈએ. અમારા ઘેર વિસ્તારમાં ઘણા સમયથી પાણીની પરિસ્થિતિ છે, એનો નિકાલ આવે એના માટે પાણીની શું પરિસ્થિતિ? દર વખતે પારા અને નદીઓના પારા તૂટી જાય છે અને ખેડૂત ખેતરે પારા કરે છે. પારા ન હોય, નદી પોડી થાય, ઊંડી થાય તો અમારું સારું થાય. ઓકે. કેશોદ તાલુકાનું અખોદર ગામ છે. મારું નામ છે પીઠિયા જગદીશ અર્જન. આ 1600 કરોડના 1700 કરોડના મંજૂર કર્યા, બધા રૂપિયા ખિસ્સામાં ગયા. અમારી નદીઓના એકેય ચેકડેમ તૂટાય નથી. કેશોદ સિંચાઈ વિભાગ અધિકારીને ખબર છે કે તૂટી ગયા, એકેય ચેકડેમ તૂટ્યું નથી. અને કાયમ હવારી 3 ઇંચ કે 4 ઇંચ જુનાગઢમાં કે કેશોદમાં વરસાદ પડે તો આ બધા ખેડૂતને માંડવી ફેલ જાય છે. અને નદી કે ઓજત કંઈ કરાતું નથી. અને આ બધા ફાકા ફોલદારી કરે. 1500 ને 1700 કરોડના રૂપિયા ગયા કિના પાહા? સરકારના ખિસ્સામાં ગયા કે નદીમાં તો આવ્યા નથી. 15 કલાક ઈટાસી હાકીને પરવા 15 જૂન નદી એક સાઈડના ઝાડવા કાપીને વહી ગયા, હજી ચેકડેમ તૂટ્યા નથી. આ સરકારને કંઈ ધ્યાન નથી દેવું આમાં. બોલો. કોઈ પ્રશ્ન જેન્યુન છે, મંજૂર થઈ ગયા આવી વાતો પણ થાય છે પણ કામ નથી થયું. કેશોદ તાલુકાના પાડોદરથી આવું. અમારા ગામમાં બાલ મંદિરો 2 હાલે છોકરાઓના, એ 2 ભાડાના મકાનમાં હાલે. સરકારી દવાખાનું છે એ ભાડા મકાનમાં હાલે. ઓકે. તો તમારે માંગ શું છે સરકાર પાસે? સરકાર પાસે અમારે આ જગ્યા જે અમારી છે 900 વીઘા એ ગૌસર વારી લીધું. અમારા નેતા ખુદ ખુલ્લું થવું જોઈએ તો જ આ સુવિધા મળે ને ગામને. બરાબર છે. અને અમારો ખુદનો જે ભાજપનો નેતા છે એનું બિલ્ડિંગ પોતાનું ગૌસરમાં ઊભું. બરાબર. શરૂઆત જ એને કરી. બરાબર. અને ખનિજમાં દર વર્ષે ખનિજ ચાલુ છે. 300 વીઘા તો અમારું ભરી ગયા ખોદીને. આમાં સરપંચ, મંત્રી અને ભાજપના નેતા બધાએ હપ્તા ઉઘરા. કેશોદ તાલુકા પાડોદર ગામમાં. પાડોદર અહીં બાજુનું જા. હા, એટલે ખોદી ગયા બધી જમીનોમાંથી ખનિજની ચોરી કહી શકાય. અને ચાલુ છે અને હજી ચાલુ છે ને એ ગૌચરમાંથી. એટલે આ તો ખૂબ ગંભીર બાબત છે. દવાખાનું બનાવવું એ માટે જગ્યા નથી અટાણીની પાસે. અમારે તો ઘેડ અમારે ધાર વિસ્તાર છે, ઈસરા ગામથી આવું. અને અટાણે આ જણસીજી ખરીદે સરકાર, આપણે મોટા મોટા ખર્ચા કરે, ઓલા તોલિયા રાખે, એના ગોડાઉન રાખે. એના કરતાં જો સરકાર આ જે ડિફરન્સ છે ભાવનો, એ જો સીધો સરકાર ખેડૂતના ખાતામાં આપી દે 2000 કે તો એ એક સરકારની બચત થાય અને ખેડૂતોને હેરાન ન થવું પડે. એવી રીતે ઘણો બધો ફાયદો થઈ શકે. ડિફરન્સ છે એ સીધો સરકારના ખાતામાં, ખેડૂતના ખાતામાં આવી જાય. ખેડૂતને છે ને ત્યાં કઈ 1000 રૂપિયા આમ ન કરે, પાછી કે લઈ જાઓ. હા, એટલે 1000 રૂપિયા આપો. હા, તો તમને માંડવી લે. માંડવી લે, નકર નથી લે. તો ખેડૂતને ખાતામાં જ નાખી દે. તો કઈ જગ્યાએ આવું તમારી પાસે થાય છે? આ બધી જગ્યાએ થાય છે. તમે ક્યાં વેચવા જાવ? હું તો જાઉં, પણ બધા અહીંયા વાતો કરતા હોય, હું નથી જતો વેચવા. હા, બધા વાતો કરતા હોય. હા, બધા થાય. પણ જો કે ભાઈનું કહેવાનું છે કે હું નથી જતો પણ બીજા જાય. પણ મને એ ખબર છે કે જ્યાં જાય છે ત્યાં થાય છે એ વાત 100%. ટેકાના ભાવે સેન્ટર ચાલતું હોય, માલ રિજેક્ટ કરે, પછી એમ કે પાસ કરવો હોય તો 1000 કે 2000 થાય. આવું થાય છે, મને ખબર છે. તમારી વાત સાચી છે, જરાય ખોટી નથી. હું માણાવદર તાલુકાના ભીતાણા ગામથી આવું. અમારો પ્રશ્ન એવો છે પરેશભાઈ કે આપણે માનો કે આ સબસિડી તો આપણે ફોર્મ ભરીએ જ છે બધામાં, પણ માનો કે આગળ આપણે આ પાઇપલાઇનનું ફોર્મ ભર્યું, માનો કે અત્યારે આ ચોમાસામાં મંજૂરી આપે આપને, તો માનો કે આપણે મારા એકના ખેતરમાં તો પાઇપલાઇન નથી આવતી. માનો કે 2 ખેડૂતના બીજા ખાતામાં પણ આપણે ખેતરમાં પાઇપલાઇન નાખવાની છે. આપણે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન માનો કે અત્યારે એની મંજૂરી આવી, તો માનો કે મારા ખેતરમાં તો હું નાખી શકું, પણ બીજાના ખેતરમાં મોલ આતે કાંઈ ઊભો હોય તો એના ખેતરમાં તો આપણે જવાતું નથી અત્યારે નાખવા. માનો કે એ કાં ઉનાળામાં આપને એની સબસિડીની મંજૂરી આપે, અથવા તો એની સમય મર્યાદા વધારે કે ભાઈ પાક નીકળી જાય પછી આપણે નાખવાની જો મંજૂરી આપે કોઈ પણ વસ્તુની, તો આપણે એ યોગ્ય ગણાય. એમ એ વાત એકદમ વ્યાજબી છે કે ચોમાસાની અંદર બીજા ખેડૂતે કંઈક વાવેતર કરેલું હોય,
તો પછી એનું ખેતરમાં કંઈ ઊભા પાકમાં તો ખોદીને પાઇપ ન નાખી શકાય અને સરકાર મંજૂરી પછી ચોમાસામાં જ આપે તો પાઇપ નાખવી કેમ? એટલે આ પ્રશ્ન ખૂબ ગંભીર છે. સબસિડી જવા દેવી પડે એનો મતલબ એવો થાય કે સરકાર એક બાજુ કહે કે અમે તો સબસિડી આપીએ પણ એ સબસિડીનો લાભ ખેડૂત સુધી પહોંચે નહીં. એ વાત ગંભીર છે. માલ સંગ્રહ માટે જે ગોડાઉનમાં સરકાર સબસિડી આપે છે ને અત્યારે આ સમયમાં એ ગોડાઉન પાસ થાય. હવે દિવાળી આવે તો એને ગોડાઉન પૂરો કરવાનો હોય તો કયો એવો વાડી વિસ્તાર છે કે અહીંયા ટ્રક રેતી સિમેન્ટ લોખંડ જઈ શકે? એ ટાઈમે પૂરો ન કરીએ ગોડાઉન તો સબસિડી જાય. સબસિડી કાયદેસર ઉનાળામાં એને પાસ થવી જોઈએ તો ખેડૂત ઉનાળામાં ગોડાઉન બનાવી શકે. અત્યારે કેની વાડીએ કે ટ્રક જાય તો ગોડાઉન ઉનાળામાં ટૂંકમાં તમને ગોડાઉનની સબસિડી મળવી જોઈએ. એ મુદ્દો એ સાચો છે. આપણે ઉનાળું મગ તૈયાર થઈ જાય મહિનો દી પછી ઓનલાઈન થાય અને પછી ટેકાની ખરીદી થાય તો વહેલી સરકારને 1 મહિનો દી પહેલાં મગની ટેકાની જાહેરાત કરવી જોઈએ. આ વાર લાગે, મગમાં મટકા પડી જાય, મગ હસવાય નહીં. અટાણા સરકારી ટેકાની ચાલુ થઈ તો મહિનો દી મગ તો વેસાઈ ગયા બધીના, તો અટાણ કિના પાસે? આ સરકારને લેવાની નીતિ છે નહીં, હાવ ખોટી નીતિ છે અને ખોટા બધીને બુમરા બનાવીને ઓનલાઈનનું કરે, ઓનલાઈન કરીને જા ટાણે વેસવા જાય તો કંઈક માંડવી કારી છે ને ધોરી છે ને આ છે ને તે છે. પૂરું. ટૂંકમાં લેવાની ગણતરી નથી. આ બધું આ તો એને કરવું પડે, ફરજમાં આવે બાકી કરવું નથી. વાત 1000% સાચી છે તમારી. ઔષધિ કેન્દ્ર જે બને ને સરકારી, જન ઔષધિ કેન્દ્ર, હા, એ ટાઈપનું મતલબ કૃષિ ઔષધિ એ હોવું જોઈએ જે સરકાર દ્વારા નિયમિત હોય. ઓકે, એ પણ આપણે વાત રજૂ કરીએ એટલે ટૂંકું ક્ષેત્રાય છે. ટૂંકી વાત એ છે કે જેવી રીતે જન ઔષધ ભંડાર છે, જે મેડિકલની દવા પ્રધાનમંત્રી જન ઔષધ ભંડાર જે ચાલે છે ને એમાંથી બધા વ્યાજબી ભાવે લઈ આવે, એ ભાઈનું કહેવાનું એવું છે કે ખેડૂત માટે પણ આવું થવું જોઈએ કે જે સરકારી એ રીતની એજન્સી હોય ત્યાંથી વ્યાજબી ભાવે એટલે ખેડૂત છેતરાય નહીં. અત્યારે એવું થાય છે દવામાં 150 રૂપિયાનું ડબલું છે એ 1500માં ઘણી જગ્યાએ ખેડૂતને પડે છે, એ હકીકત છે. ખેડમાં અત્યારે એવું છે કે જો આ બેટમાં ફેરવે ને ત્યારે એવી હોસ્પિટલ હોવી જોઈએ કે એક MD ડૉક્ટર હોવો જોઈએ થોડાક સમય પૂરતું. એવું નથી કે ચોમાસામાં કોઈક ઝેરી ડૉક્ટર હોવો જોઈએ, તાત્કાલિક કંઈ નીકળાય નહીં. એના માટે શું કરવું ત્યાં એ વ્યવસ્થા ખાસ જરૂર છે એવી. એટલે એક 108 હોવી જોઈએ. હા, એક MD એટલે એને હોવા જોઈએ. અત્યારે અંદર જ રાખી દેવાનું ત્યાં, બહાર નીકળી રહેવાનું. એટલે ખાલી ફરીએ ગામ બેટમાં ફેરવાય પછી ભલે બરાબર નીકળી જાય. ઓકે, ચોમાસા પૂરતું ટૂંકમાં દવાખાનાની સુવિધા ઘેરમાં ક્યારે નીકળીને ડંખ મારે તો 24 કલાકમાં તો પૂરું થઈ જાય. ઓકે. ગુજરાતના ખેડૂત પૂછવા માગે છે કે ગાંધીનગરમાં ઇંગ્લિશ દારૂમાં ટેક્સ ઘટાડી તો ડીઝલ પેટ્રોલ ગેસમાં કાનો ઘટાડી? એટલે સરકારને મને ઇંગ્લિશ દારૂ જરૂરી છે કે ડીઝલ પેટ્રોલ જરૂરી છે? આખા ગુજરાતના ખેડૂતો એનો જવાબ માગે છે. ઓકે. ઓજત નદી હાબરી પોરી કરવાની જે માંડૈયા સાહેબ સોગન ખાઈને ગયા હતા બામણાસામાં, તો એનો તો કંઈ થયું નથી. તો થાય એમ છે કે નથી થાય એમ, તો એનો અમને જવાબ આપે એમ. સીધો જ પ્રશ્ન આ વિસ્તારના જે સાંસદ છે મનસુખભાઈ માંડવિયા, આ ખેડૂતભાઈનો પ્રશ્ન એમને જ છે સાંસદને કે તમે અહીંયા આવીને વચન દઈને ગયા હતા કે નદી ઊંડી થશે, પોળી થશે, પણ એ માયલું કાંઈ થયું નથી. હવે આ કરવાનું છે કે નથી કરવાનું એનો જવાબ છે એ આ ઘેરના ખેડૂત છે એ માગે છે. બરાબર, જવાબ માગે કરવું છે કે નથી કરવું એમ. હા, બસ એનો જવાબ છે એ સાંસદ પાસેથી ખેડૂતો માગે છે. અમારે ઈસરાથી અખોદર પાણી પુરવઠાનો રસ્તો છે, એમાં અમારો કેળો કોઈ વર્ષ ટાશ નથી નખાણી. એ બી પરવા હમણાં ટોળા કરીને ફારો કરીને નાખ્યા, એ ફૂલ્યું થઈ જાય હજીશ્યું નથી. ઓકે. મારે પાણી પુરવઠાનો કેળો છે. ક્યાં? અખોદરથી ઈસરા. એ પ્રશ્ન લેવાઈ ગયો. ખમીદાણા અહીંથી ડાયરેક્ટ ઈસરા લાગી જાય તો સરકાર એમાં કંઈ ધ્યાન નથી દેતું. ઉષામાં ઊંચો રસ્તો એ થાય એમ છે, ચોમાસામાં કોઈ જાતની ત્યાં તબલ નથી થાય એમ. બરોબર, સરકારી રસ્તો સરકાર ત્યાં કેમ ધ્યાન નથી દેતું. વાલે ખેરે આવી માફ કરીને વયા જાય તો અટાણે અમી ખર્ચે અટાણી વાયા ઉપાડી અમારે જવા હાટું. તો કાયદેસરનો કેળો છે એ કેમ સરકાર ધ્યાન નથી દેતું એમાં? ઓકે. કાયદેસરનો કેળો છે એ બનતો નથી, વારંવાર માપ સાઈઝ કરીને જતા રહીએ છે. બરાબર. ઓકે. ખેડૂત ખેતી કરે છે, મોટી સમસ્યા હોય તો ભાવની. ભાવ વિશે આ ભાઈ ખેડૂત છે આપણી સાથે, કંઈક બોલશે હવે. પ્રજભાઈ, જો 18,000ની માંડવી વ્યવહાર ખાંડી એટલે 20 મણ વેચી, અત્યારે માંડવીના લગભગ કમસે કમ 37,000 થી 35,000 રૂપિયા છે. પલરી ગઈ એટલે અમારી ઓનલાઈન થાય નહીં. એમાં માંગરોળ તો બિલકુલ 4 ગામ માથે ડેમેજમાં લેતા જ નહોતા, કોઈ પણ સંજોઈ ગઈ. અમે ભરીને ગયા, પાછા વેપારીને અમે આપી. ઘઉંનો વેપારવા 500 રૂપિયાનો મણ આપ્યા, તો 450નો મણ આપ્યા. તો ડીઝલ, ખાતર, મજૂરી
ખેતોજાર ટ્રેક્ટર બધું મોંઘું થઈ ગયું છે. એટલે આમાં કોઈ અમારા શેડા આજની તારીખમાં ભેરા નથી થાય એમ છે. જમીન કેટલી છે તમારી પાસે? જમીન સાહેબ મારી પાસે 90 વીઘા છે. વિચાર કરો 90 વીઘાના ખેડૂત ને છતાંય અત્યારે એની પરિસ્થિતિ આ છે કે ભાવ ન મળવાને કારણે છેડા ભેગા નથી થતા. આ ખેડૂતની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ ઘેડની જ છે એવું નથી. આ પરિસ્થિતિ ઓલ ઓવર ગુજરાત અને ભારત આખા દેશની છે. એટલે જમીન છે ખેડૂત પાસે, ઉત્પાદન પણ ખેડૂત લઈ આવે, પણ એ ઉત્પાદનનો લાભ ખેડૂતને નથી મળતો, વેપારીને મળે. ભાઈની વાતમાં ટૂંકું એટલું સમજવા મળે છે કે એમની પાસે મગફળીથી 18,000માં વેચી દેવી પડી, અત્યારે 35,000 છે. એટલે 18 દુ 36 થાય, એટલે આમ તો 18 ના 35 એટલે ડબલ રૂપિયા થઈ ગયા. તો ખેડૂતે જે દિવસ રાત મહેનત કરી એને 18,000 મળ્યા છે, ને 18,000માં લગભગ હું માનું 15,000નો ખર્ચો આવ્યો હશે, તો 3,000 રૂપિયા વીઘે મળ્યા હોય, એટલે એમાં કાંઈ થાય નહીં. એની જગ્યાએ વેપારી છે એની કોઈ ખર્ચો નથી કર્યો, પૈસા રોકી અને માલ ખરીદી લીધો, એના સીધા 18 ના 35,000 ડબલ થઈ ગયા છે. એટલે વેપારી વધારે કમાય છે ને ખેડૂતને પૈસા મળતા નથી. આ મુદ્દો ખૂબ ગંભીર છે. સાહેબ, અખોદર ગામમાં બધા આજે ખેડૂત ભેગા થયા, તો અખોદર ગામમાં એવું છે, મારું તો બાજુનું ગામ છે, પણ અખોદરમાં 15 વર્ષ પહેલાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી પાણીની, અને ગામ બહુ પાસ્તળ હતું. પણ ગામના ખેડૂએ એવા બધા સંગઠન કરી અને ખેત તળાવડીઓ કરી અને ખેડૂત 2 પૈકી સધર થયા એના પોતાને સ્વ ખર્ચે. અને અખોદર ગામમાં અત્યારે સારામાં સારી પરિસ્થિતિ છે. ખેડૂત 2-2, 3-3 પેદાશ લે. પહેલાં ખાલી જુવારું ને ઘઉં જ થતા અખોદરમાં, પાણી નબળું હતું. અને અત્યારે ગામનો આ ઘેડ વિસ્તારનો મેઇન પ્રશ્ન છે પાણીનો. તે વહેલાસર સરકારને એવી વિનંતી કે આ નદીઓ પોળી થાય અને ઘેડને એનો લાભ મળે. આપણે આ જેતપટ ગામમાં જે પ્રશ્ન છે થાંભલાનો, તો એ જ આપણે અહીંયા થાય છે, બરાબર? કે જે પ્રાઇવેટ કંપની છે તો એ આપણી પાસેથી મોંઘા ભાવે લે, યુનિટના આપણે ભાવ લે, આપણે ભરીએ, બરાબર? એ બરાબર. પણ અત્યારે જઈ આપણે જરૂર હોય ત્યાં તો આપણે લાઇટ નથી આપતા, અને આપણે ચોરી કરીએ તો એ આપણે દંડ ફાળવે, બધુંય કરે. તો એ અત્યારે આપણી પાસે ભલે ડબલ ભાવ લે, તો આપણે જ્યારે લાઇટ જોતી હોય ત્યારે એને આપવી જોઈએ ને. બિલકુલ.